હવે સૌથી પહેલાં સવાલ એ પૂછવો છે કે ભાજપની અંદર આપણે જોયું છે કે 33% મહિલાના મત છે, જવાબદારી આપવામાં આવે છે, પણ કામગીરી બીજા કોઈ લોકો કરીને બતાવે છે. તો કોંગ્રેસમાં આવું થશે કે પછી મહિલાઓ ખુદ લડત આપશે? જે પ્રમાણેની જવાબદારી જે લોકોને આપવામાં આવી છે એમાં મહિલાઓ હોય 1600 કે 1700 જેટલા એઆઈસીસી ડેલિગેટ્સ જે આખા નેશનમાંથી ઓલ ઇન્ડિયાથી આવી રહ્યા છે, દરેક તમામ 38 રાજ્યોમાંથી. આ બધા જ એઆઈસીસીના સદસ્યશ્રીઓ સાથે કોર્ડિનેટ કરવાનું, એમના પૂછપરછ કરીને એમની અહીંયા ગુજરાતમાં અધિવેશન જોઈન કરવા સુધીની ટોટલ કોર્ડિનેશનની જવાબદારી હું મહિલા તરીકે મને આપવામાં આવી છે. સાથે સાથે અમારા જે કમિટી છે એમાં અમીબેન યાજ્ઞિક પણ છે. બાકી બધી મહિલાઓ અલગ અલગ કમિટીમાં પોતાની જવાબદારીઓ નિભાવી રહી છે અને એમને સરસ પ્રકારે જે જવાબદારીઓ આપવામાં આવે છે એ ખૂબ નિષ્ઠાથી નિભાવી પણ રહ્યા છે. અને જે પાર્ટીના જે જવાબદાર વ્યક્તિઓ કે નેતાઓ છે એ ખુશ પણ છે કે મહિલાઓને જે જવાબદારી આપી છે એ સરસ પ્રતિસાદ સાથે નિભાવી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં શું થઈ રહ્યું છે, 30 વર્ષથી સત્તામાં છે એટલે એમની વાતો અત્યારે હાલ કરવી મને આ સ્થાને યોગ્ય નથી લાગતી. પણ કોંગ્રેસ પક્ષમાં જે જવાબદારીઓ જે સક્ષમ મહિલાઓ છે એનું પ્રમાણે જો આપવામાં આવે છે એ નિભાવે છે.